યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા ત્રીજા દીક્ષાંત સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. 635 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અસાધારણ પ્રદર્શન કરનાર 20 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીએ શુક્રવારના રોજ તેનો ત્રીજો દીક્ષાંત સમારોહ ઉજવ્યો હતો. આ કાર્યક્રમમાં પદ્મભૂષણ પ્રોફેસર જે.બી. જોશી, ચાન્સેલર આઈસીટી મુંબઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અરવિંદ અગ્રવાલ, રિટાયર્ડ આઈએએસ સન્માનિત અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ શુભ પ્રસંગે યુપીએલ યુનિવર્સિટીના ચેરમેન એમેરેટિસ શ્રીમતી સાન્દ્રા શ્રોફ, યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંચવાણી, ટ્રસ્ટીઓ, ગવર્નિંગ બોડીના સભ્યો, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, એકેડમિક કાઉન્સિલના સભ્યો, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સભ્યો, પ્રોવોસ્ટ પ્રોફેસર શ્રીકાંત વાઘ, રજિસ્ટ્રાર ધર્મેશ પટેલ, પરીક્ષા નિયંત્રક ડોક્ટર પૂર્વી નાયક, ડીન્સ, વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, અધ્યાપકગણ, કર્મચારીગણ અને વિદ્યાર્થી તેમજ તેમના માતા પિતા હાજર રહ્યા હતા. દીક્ષાંત સમારોહમાં માસ્ટર ઓફ એન્જિનિયરિંગ, માસ્ટર ઓફ સાયન્સ, બેચલર ઓફ એન્જિનિયરિંગ, બેચલર ઓફ સાયન્સ, ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાના 635 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. તદુપરાંત કાર્યક્રમમાં અસાધારણ પ્રદર્શન કરનાર 20 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે મુખ્ય અતિથિ પ્રોફેસર જે.બી. જોશી, સન્માનિત અતિથિ અરવિંદ અગ્રવાલ તેમજ મંચ ઉપર બિરાજમાન શ્રીમતી સાન્દ્રા શ્રોફ, શ્રી અશોક પંચવાણીએ તમામ સ્નાતક વિદ્યાર્થીઓને સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા. आज यूपीएल यूनिवर्सिटी ऑफ सस्टेनेबल टेक्नोलॉजी का थर्ड कन्वोकेशन यहाँ अंकलेश्वर इंडस्ट्रीज एसोसिएशन ऑडिटोरियम में हो रहा है. यहाँ 635 बच्चों को डिग्री दे रही है. लास्ट ईयर 394 था. अब तक यूनिवर्सिटी की तरफ से ये काउंट करके 1000 स्टूडेंट्स को डिग्री मिल रही है. और इसके पहले जब भी हम लोग गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी के अंदर थे 3000 बच्चों को डिग्री मिली है. तो टोटल हमने जब से चालू की है एक्टिविटी अराउंड 4000 बच्चे हमारे डिग्री ले चुके हैं. और उसमें से काफ़ी बच्चे यहाँ ही अंकलेश्वर में, भरूच में सेटल है और इंडस्ट्रीज़ में काम कर रहे हैं. हमारा जो फीडबैक है इंडस्ट्रीज से, क्वालिटी काफ़ी अच्छी है बच्चों की और बहुत मेहनत से काम कर रहे हैं और काफ़ी आगे बढ़ रहे हैं. हमारी प्लानिंग और आगे बढ़ने की है विथ सपोर्ट ऑफ मीडिया, कम्युनिटी, इंडस्ट्रीज़. और आप सबका साथ मिला तो हम जर्नी में और आगे बढ़ते जाएंगे और ऐसा कुछ करके दिखाएंगे कि हमारी यूनिवर्सिटी और स्टूडेंट्स को लाभ मिले, स्कॉलरशिप मिले और रूरल ट्राइबल एरिया में और बाकी अंकलेश्वर भरूच के बच्चों को फ़ायदा हो. थैंक यू.